નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સામાજિક વિજ્ઞાન જે છે એનું લિબર્ટી એસાઇનમેન્ટ જે છે એનું સેક્શન એમાં પ્રશ્નપત્ર 1 થી લઈને 3 જોઈ લીધેલા છે. સરસ રીતે રિવિઝન પણ કરી નાખ્યું છે. હવે આપણે પ્રશ્નપત્ર 4 જે છે માર્ચ 2022 આધારિત બનાવેલું છે, જેની અંદર આપણે સેક્શન એ જે છે ભણવા જઈ રહ્યા છે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને અહીં આપણે સાઈડમાં તમે જોઈ શકો છો કે વોટ્સએપ ચેનલ જે છે એનો QR કોડ આપેલો છે. તમે સ્કેનિંગ કરીને આની મદદથી જોડાઈ શકો છો. ગ્રુપની અંદર તમને તરત જ ડિસ્ક્રિપ્શન મળશે, તમને નોટિફિકેશન મળતી રહેશે, જેથી તમે તરત જ વિડીયો જોઈ શકો અને ઝડપથી રિવિઝન કરી શકો. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન જે 1 છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડો. તો પ્રશ્ન 1માં આપણને આપ્યું છે અંબાજી. તો અંબાજીની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ભાદરવી પૂનમનો મેળો આવશે. તો પહેલાની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો બી. બીજો જોઈએ સુરત. તો સુરત જે છે શેના માટે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો? સુરત એ જરીકામ માટે જાણીતું. શેના માટે જાણીતું છે? જરીકામ. તો બીજામાં શું આવશે? સી આવશે. ગેંડા પરિયોજના, ગેંડાને અંગ્રેજીમાં રાઇનો કહે, એટલા માટે જવાબની અંદર શું આવશે? ઓપ્શન નંબર ડી, એટલે ત્રીજાની અંદર આવશે ડી. હેમેટાઇટ. હેમેટાઇટ જે છે લોખંડની કાચી ધાતુ છે, એટલે જો ચોથામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે. અને પાંચમું શું કીધેલું છે? પ્રકૃતિની વ્યવસ્થાઓના પ્રકાર. તો પાંચમો જે છે વિદ્યાર્થી મિત્રો પ્રકૃતિની વ્યવસ્થાનો પ્રકાર ટોટલ શું છે? 4 છે. એટલે ઓપ્શન નંબર એફ જે છે પ્રશ્નનો શું થશે? સાચો જવાબ થશે. આવી રીતે જોડકા જોડવાના નથી વિદ્યાર્થી મિત્રો, આપણે સાચા જવાબ પ્રશ્નની સામે સાચા જવાબ લખવાના રહેશે. ઓકે, આગળ વધી વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો પછી છે ખરા છે કે ખોટા તે જણાવો. તો નાલંદા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો તદ્દન ખોટું છે. નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહાર પટનામાં આવેલી છે. આગળ વધીએ. મૌર્ય યુગમાં રચાયેલો સાંચીનો સ્વરૂપ આંધ્રપ્રદેશ નહીં, ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. તો આ પણ વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન ખોટું છે. વાહન ચાલક કોઈ પણ પ્રકારનો નશો કરીને વાહન ચલાવશે નહીં, વાહન ચલાવી જ ના શકે. બરોબર છે. તો વિધાન તદ્દન શું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. બરોબર છે. આ બંને વિધાન શું છે? તદ્દન ખોટા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? નાઇજર છે. તો વિદ્યાર્થી મિત્રો નાઇજર એ સૌથી નિમ્ન આંક ધરાવે છે માનવ વિકાસનો. માટે આ વિધાન શું છે? તદ્દન સાચું છે. કેવું છે? સાચું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. તો આ વિધાન તદ્દન ખોટું છે. દેશની સમસ્યા નથી વિદ્યાર્થી મિત્રો, આ એક વૈશ્વિક સમસ્યા છે, વિશ્વની સમસ્યા છે. માટે આ વિધાન તદ્દન શું છે? ખોટું છે, રોંગ છે આ વિધાન. બરોબર છે. આશા રાખું છું આટલા સુધી ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો પ્રશ્ન આપણને આપેલો છે કે શ્રી હેમચંદ્રાચાર્ય જે ગ્રંથાલય છે ખાલી જગ્યા ખાતે આવેલો છે. તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાટણમાં આવેલ છે. ક્યાં આવેલ છે? પાટણ ખાતે આવેલ છે. 12મો પ્રશ્ન. ઈસવીસન ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડ જે છે એની રચના કરી હતી. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1952. ખાદ્ય ચક્ર સાથે જોડાયેલું મહત્વનું ઘટક એટલે વિદ્યાર્થીઓ શું આવશે એમાં? બોલો. યસ, હ્યુમસ જે છે એ મહત્વનો ઘટક છે. ઉકાઈ બહુહેતુક યોજના વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા નદી પર નિર્માણ પામી છે. તો વિદ્યાર્થી મિત્રો આનો ઓપ્શન તમારે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેવાની છે. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. જવાબમાં ગંગા, સાબરમતી કે તાપી તમારે લખવાનો છે. તમારે જાતે વિચારવાનો છે. બરોબર છે. મહેનત કરો થોડીક. બરોબર છે. આગળ વધીએ. 15મો પ્રશ્ન. રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં ખાલી જગ્યા પ્રોજેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો 15મો પ્રશ્નમાં એવું કીધેલું છે કે રેલ માર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં ખાલી જગ્યા છે. તો કયું છે? એશિયામાં પ્રથમ સ્થાન છે. કયું સ્થાન છે? પ્રથમ સ્થાન છે. આશા રાખું છું મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે. તો તાજમહેલના શ્વેત સંગમરમર એટલે કે આરસપાણ જે છે એમાં એના ઝાંખાને પીળા પડી રહ્યા હોય તેનું કારણ શું હતું? યસ, તેનું કારણ શું છે? સી, વાયુ પ્રદૂષણ. શું આવશે જવાબની અંદર? સી, વાયુ પ્રદૂષણ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ.
જળ સ્ત્રોતના મુખ્ય પ્રકાર કેટલા છે? તેની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 3. ઓપ્શન નંબર જે બી છે એ શું આવશે? જવાબ 3 પ્રકાર છે. ઓકે. 18મો પ્રશ્ન, પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે? તો પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો 90.8%. એટલે જવાબની અંદર આવશે ડી 90.8%. ઓકે. આગળ બીજા વિકલ્પો તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નમાં એવું કીધું, ખાલી જગ્યા ઉત્પાદનનું સજીવ સાધન છે. તો તો વિદ્યાર્થી મિત્રો જમીન, મૂડી, શ્રમ અને સાધનો. તો એની અંદર જવાબમાં શું આવશે? શ્રમ. શ્રમ માણસ દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો. સજીવ જોઈએ, સજીવ વગર શ્રમ થાય નહીં. તો જવાબની અંદર શું આવશે? સી, શ્રમ. બરોબર છે, એટલા માટે સજીવ સાધન છે. આગળ, વાહન ચાલકે નીચે પૈકી કઈ સ્થિતિમાં વાહન ચલાવશે નહીં? તો સિમ્પલ છે વિદ્યાર્થીઓ, નશીલા પદાર્થોનું સેવન કરીને કદી પણ વાહન ચલાવવું જોઈએ નહીં. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર એ, નશીલા પદાર્થોનું સેવન કરીને કદી પણ વાહન ચલાવવું જોઈએ નહીં. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર વિડીયો તો જુએ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. તમારા મિત્રો સાથે શેર પણ કરો અને લાઇક પણ કરો વિદ્યાર્થી મિત્રો, જો ગમે તો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં રોપવે કઈ કઈ જગ્યાએ આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં રોપવે પહેલાં તો પાવાગઢમાં આવેલ છે. ક્યાં આવેલ છે? પાવાગઢમાં આવેલ છે. પછી બીજું છે સાપુતારામાં. ક્યાં આવેલો છે? સાપુતારામાં. અને ત્રીજો ક્યાં આવેલો છે? બોલો જલ્દી. યસ, અંબાજીમાં પણ રોપવે આવેલ છે. તમે ક્રમનું કંઈ મહત્વ નથી. અંબાજી પહેલાં લખો, સાપુતારા પછી લખો, પાવાગઢ પછી લખો, કંઈ વાંધો નથી. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 જે છે એ સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. તો લખીશું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44. બરાબર છે, સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે. 23મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલા છે? ઉત્પાદનના સાધનોને વિદ્યાર્થી મિત્રો 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવેલા છે? 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. તો આવેલ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો, કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ સમાજવાદી પદ્ધતિથી કર્યો છે? તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો ચીન અને બીજો દેશ છે રશિયા. એ લોકોએ સમાજવાદી પદ્ધતિથી એમનો વિકાસ કરેલો છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરું ખ્યાલ આવી ગયો હશે. સરસ રીતે તમે રિવિઝન કરો અને ચેનલ ઉપર જો ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, બેલ આઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. અને ખાસ મેં તમને કીધેલું છે કે મારી વોટ્સએપ ચેનલ છે આપણી, બરાબર છે, જેની અંદર તમે જોડાઈ શકો છો, જેથી તમને નોટિફિકેશન એના થ્રુ પણ મળતી રહેશે અને ઝડપથી તમે એનું રિવિઝન પણ કરી શકશો. તો ત્યાં સુધી સરસ રીતે રિવિઝન કરો. બધાને બાય બાય.